સાબરકાંઠા જિલ્લામાં આર્મી જવાન યશપાલસિંહ ઝાલા દ્વારા ન્યાય અપીલ કરવામાં આવી છે। પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલી બબાલ બાદ પહેલી વખત આર્મી જવાનની પ્રતિક્રિયા સામે આવી છે। યશપાલસિંહ ઝાલાએ ભાવુક અંદાજમાં વિડીયોમાં ન્યાય માટે લોકો અને સંબંધિત તંત્ર પાસે અપીલ કરી છે। તેમણે પોતાના વિવાદમાં નિર્દોષ હોવાનો દાવો કરતા યોગ્ય કાર્યવાહી માટે સહાય કરવાની વિનંતી કરી છે। સજા થાય અને મને ન્યાય મળે એવું બધાને વિનંતી કરું છું। અને હું મારી ક્રિટિકલ કન્ડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધાને વિનંતી કરું છું તમને છોડી હું ક્યાંય નહીં જાઉં, હું તમને છોડી ક્યાંય નહીં જાઉં એવો મારા પર વિશ્વાસ રાખજો। કારણ કે આ કોઈ નાની વાત નથી, મારા ઉપર મારે 27 વર્ષનું કેરિયરની સવાલ છે। આજ સુધી મારી કોઈ જગ્યાએ મેટર નહીં થઈ અને કોઈ જગ્યાએ કશું કોઈ પ્રોબ્લેમ નથી। પહેલી વાર મારા જોડે મેટર થઈ જાય ને આવું મેટરમાં હું ફસવાનો છું। એટલે હું તમને બધાને આગ્રહ કરું છું, હું તમારી સાથે રહેવાનો છું। હું ક્યાંય નહીં જાઉં એવું કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો રહી એવું કંઈ નહીં કરું। એટલે મારા પર વિશ્વાસ રાખજો, મને સપોર્ટ કરજો, મને ન્યાય મળવો જો। કારણ કે મારી જિંદગીની સવાલ તમારો કેરિયરની સવાલ છે। તમારી જિંદગી ખરાબ થઈ જશે, મારી આવવાની પેઢીની જિંદગી ખરાબ થઈ જશે। તો હું તમને એક આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં। એક ફોજી આવશે ન્યાય માગે છે તો મારા બધા જોડે, કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ એવું નહીં કે નહીં કરી। માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું મગજ ઠંડુ રાખું। મારા પ્રેશર નતા હાલમાં તો હું કંઈ શકતો નહીં। મારા ઘર હું મારા ફાધર પણ જોઈ દેખાઈ નહીં શકતું। મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી, ના દીકરી 2 દિવસથી 4 દિવસથી કંઈ ખાધું નહીં, તો હું શું કરું મને કંઈ ખબર પડતી નહીં। મારા પર એટલું પ્રેશર